જોજો તું કેમાંથી આ ચીટિંગ કરે, એક આમાંથી ખાય એક આમાંથી ખાય, કોણ પાણીપુરીનું ચેલેન્જ જીતે. આમ જો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં જ રહેવાનું યાર, ખોટી ચિંતા કરવાની જરૂર છે નહીં. ચિંતા સમાન છે ભાઈ. કાલે અમે રણુજા ગયા હતા, પણ યાર હું તમને જાજુ બતાવી નહીં ગયો, કેમ કે મારો ફોન ડેડ થઈ ગયો હતો. ખબર નહીં હવે હું પ્રોબ્લેમ આવી ગયો. અહીંયા આવીને બતાવ્યું, એ લોકો થોડી વાર જોયું, થોડી વાર આમ ઠંડો ઓલા ફ્રીઝર જેવું હોય ને, ફ્રીઝરમાં રાખ્યો તો પછી ઓટોમેટિક ચાલુ થઈ ગયો. હવે ખબર નહીં શું થયા. કાલે મેં હરખું સાંજે ખાધું નહોતું, અમે બે આણે નહોતું ખાધું. જો રે સ્કૂલે જાય હે આતંકવાદી. ફોન આવી ગયો એને તો ભાઈ છે ને આવી રીતના હતું. એટલે કાલે હું તમને રણુજાની ઘણી બધી એ બાજુ બહુ ફર્યો તો આમ આડાવરો, બરોબર, પણ હું તમને જાજુ બતાવી ન હોઈ ગયો, કેમ કે યાર ફોન જ મારો ડેડ થઈ ગયો તો શું કરું. લે આ ભાઈ આવીને ઘણી બધી મહેનત કરી, આમ કર્યું તેમ કર્યું, પણ બહુ મોડો ચાલુ. એ ભાઈ ખંભાળી આવીને ચાલુ થયો યાર. નકર તો હું ત્યાં ક્યાંક બોય, કેમ કે ત્યાં તો ગામડું હતું એટલે ત્યાં ક્યાંય ઓલું હોય નહીં. મોબાઈલની દુકાન હોય, મોબાઈલની દુકાન, પણ આમ એપલની આપણે ઓલું ન કરી શકીએ ને. એન્ડ્રોઈડ હોય તો હજી સમજા કે બધું થઈ જાય. પણ ભાઈ આવી રીતના કંઈક હતું. હવે આજનો દિવસ કેવો રહીએ એ હું તમને બતાવું. વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. બાકી તો જય દ્વારકાધીશ. વ્લોગ પૂરો નથી થતો, વળી તમે સમજતા નહીં. જય દ્વારકાધીશ કીધું, વ્લોગ પૂરો. તો ભાઈ કન્ટિન્યુ રહેજો. ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને જૂના હોય તો શક્કરપારા ખાઈ લેજો. તમારા ટીચર પાસે રૂપિયા નથી, તૂટેલા મોજા પહેરે છે. સબસ્ક્રાઈબર મિત્રો, એના વિદ્યાર્થી મિત્રો, તમે બધા ફાળો કરી અને એને લઈ લ્યો મોજા. સંભળાતું નથી? બેરી થઈ ગઈ, બોળી થઈ ગઈ. બોળી કાંઈ સમજતી નથી. અહીંથી કાનમાં ઓલો ભરાવેલા હોય ને ઇયરફોન. હવે બહુ ધીમી ગાડી હતા. એનો એક્સિડન્ટ થયો ને પછી તો યાર બહુ ધીમી ગાડી, નકર તો એ જાતી ફાસો મજા આવે માગતી. એક્સિડન્ટ થયું ને પછી તો બહુ ધીમી. આમ કાલે હું જતો હતા ને તો એક દાદા આમ પડતા આમ ઓલા રહી ગયા હતા, બરોબર. તો મતલબ કે સાયકલ લઈને જતા હતા, એ દાદા આમ પડતા રહી ગયા. તો આમ આગળથી સેજ આમ નહીં માને તો આને મારા ખંભા પર જો. અરે મેં કીધું કે નથી આઈડી પાસે ગાડી, હજી ખાલી ઓલા દાદા હે એ જરીક આમ નહીંમાં હે, અને દાદાને કાંઈ થયું નથી, બરોબર, થયું નહોતું, બરોબર, ખાલી આમ નમી ગયા હતા સાયકલ લઈને જતા હતા ને એટલે એટલી બી ગઈ છે હવે. હવે ગાડી આમ લીવર મારે ને તોય ધીમે લીવર મારે. નકર તો પહેલાં શું કરતી, ચાલુ કરી સીધું એમ લીવરમાંથી. હવે તો હાવ શાંત થઈ ગઈ. ભાઈ તમે બધા મને ઘણા દિવસથી કોમેન્ટમાં કહેતા હતા કે તમારે જે દિવાલ પર ફોટો છે એ મને બતાવો, જોઈ લો. અમારે જ્યારે મેરેજ હતા ત્યારે અમે આ અમારું ટ્રેડિશનલ, આ હીરોનું ટ્રેડિશનલ બધું છે પહેરવેશ, બરોબર. અમારા મેરેજ હતા, બરોબર, ત્યારે અમે આ પહેર્યું હતું. આ પહેરીને અમે મેરેજ કર્યા હતા, બરોબર. અને હે તમારી ચોઈસ હતી? સરસ, એની ચોઈસ હતી એમ? વાહ. આ ચોકલેટો આટલી બધી ક્યાંથી? અમારા સ્ટુડન્ટ આપી છે, આ રાધિકા આપી, આ વન્ના આપી, અને આ 5-6-11 મામા છે એમનો બર્થડે હતો તો એ આપી. ડેલી કાયમ એક ચોકલેટ ભેગી થઈ જાય. પાછા ઘરના પાકા એટલા કે ખબર છે કે મેમને આ ચોકલેટ જ ભાવે છે, બીજી એક એને ભાજી તાજ લઈ આવે. વાહ. અમને તો કે ચોકલેટ ન દે. ચોકલેટ હું એમ કહું, એમ ન કે હાલ્યો ભાઈ માવો ખાઓ તમારે, અમને માવો કોઈ ન દે. અમારે પણ અમે, હું છે ને મારી રીતે માવો લઈ લો, કોઈ ખવડાવે ન ખવડાવે આપણે એવું કાંઈ નહીં. જો આપણે પડ્યો જોઈ. હા, હજી તમને બતાવજો કે ખીચામાં ઉભા રહ્યો, ખીચામાં ક્યાંક પડ્યો આ રહ્યો જો છે ને. આપણી પાસે બધું આપણી વસ્તુ રાખેલી જોઈએ, કોઈ આપે ન આપે નો ટેન્શન, આપણે આપણી રીતે લઈ લેવાનું. તો ભાઈ હજી અમારે એક ઇન્સ્ટાની રીલ શૂટ કરવી છે, પછી જોઈએ શું કરીએ. મારી એક સ્ટુડન્ટ છે એ કહેતી હતી કે ટીચર તમે ક્યાં ફરવા જાઓ એમ. એટલે મેં એમ કીધું, મેં તો એક દિવસ માટે થઈને ફરવા ક્યાં જાઓ એમ. તો એનું નામ વૈશાલી છે, 12માં સ્ટડી કરે છે, અને પ્રિયાંશી છે એક કરીને. તો મને કે આભાપરા જાવી, કે ત્યાં બહુ મજા આવશે. મેં હા એ જ વાત તારી સાચી છે. પછી કહેતી હતી કે ઓલા સ્કૂલ વાળા કે ખંભાળિયાને સ્કૂલનું નામ નથી આપવું, નકર બીજી દીદી થઈ જાય, કે એ લોકો જવાના છે. મેં કીધું ત્યાં રિસ્ક મીન્સ ન લેવાય, આભાપરા જાય ને તો ન લેવાય. એ સમજી ગયા.
ના ના સમજો કોઈ ના સમજો તું બોલ ના ના તું બોલ એને તું રીન્સ બીન્સ ન લેવાય હવે રિસ્ક ન લેવાનું રીન્સ બીન્સ હું બોલ બોલ પાછું બોલ તો વિડીયો બંધ. ભાઈ પ્રિયાને લાગી છે ભૂખ બરોબર તો ભૂખ એને એવી લાગી ને મને કે તમે કે છોકરા હું ખાઈ શકો અમે ખાઈ ને અમે કામ કરીએ અમે એટલું કામ કરીએ તો અમે વધારે ખાઈ જાય બરોબર તો હવે હે ને મેં એને કીધું તું જે નાસ્તો કે ને એ હું તારાથી હે ને ડબલ વધારે ખાય ડબલ મીન્સ કે ડબલ નહીં ખાવ વધારે ખાઈ જાય ડબલ નહીં વધારે ખાઈ જાય બરોબર એ કે મારે પાણીપુરી ખાય મેં હાલ જોઈએ હમણાં કોણ વધારે પાણીપુરી ખાય તો જોડાયેલા રહેજો આપણે જોઈએ કોણ પાણીપુરી વધારે ખાય આ ખાય છે કે હું ખાઉં છું ઓકે હું જ જીતી અમારે બે વચ્ચે છે ને શરત લાગી બરોબર કે જે વધારે પાણીપુરી ખાઈ જાય ને એને જે હારી ગયું હોય ને એને આમાં 500 રૂપિયા દેવાના બરોબર એટલે હવે 500 રૂપિયા એકચ્યુઅલી આપણે લેવાના જ છે બરોબર આ અમને નથી આપવાના મેં તો બપોરે જમ્યું તું બરોબર એ આખા દિન ભૂખી છે ને તો એ જોઈ બરોબર કોણ કેટલી પાણીપુરી ખાઈ જાય હું જ ખાવાની છું ડોન્ટ વેરી આપણો નંબર ફર્સ્ટ આવશે જોજો મિત્રો બીજું કે પાણીપુરી ખાઈ આવશું કોણ જીતશું આ તે ફલાણું ઢીકણું પણ આજે 99% એક સરપ્રાઈઝ પણ આવશે એને સરપ્રાઈઝ ન કહેવાય હું તમને બતાવ્યું એને સરપ્રાઈઝ કહેવાય પણ એને ના ના ઉભે કહે હા બસ આને એક જ આવડે એક જ વસ્તુ આવડે ગમે કઈ કઈ ને ભાઈ મિત્રો તમે હે ને કન્ટિન્યુ બ્લોગમાં રહેજો બરોબર આજ જોઈએ કોણ પાણીપુરીનું ચેલેન્જ જીતે આમ જો હાલો તો જઈએ આપણે હાલો આપણી એક્ટિવાની ચાવી લઈ લો શું બૂમ નથી કરું સોરી એક્સેસની ચાવી લઈ લ્યો ઓહો તું તો ધોરી જ દેખા ગમે ત્યાં ભાઈ અમે આવી ગયા છીએ ગોવિંદભાઈની પાણીપુરી એ બરોબર આપણે જો અનલિમિટેડ ખાવાની છે બરોબર આપણા ગોવિંદભાઈ છે બરોબર ગોવિંદભાઈ આજે તમે અનલિમિટેડ બનાવી નાખો બરોબર અમારે બે વચ્ચે ચેલેન્જ લાગ્યો છે કે કોણ વધારે ખાય બરોબર તમે બનાવી નાખો આ ભાઈ પાણીપુરી ને બહુ ફેમસ છે અહીંની બરોબર કોઈને ખંભાળિયામાંથી કોઈને ખબર જ હશે પણ જેને ન ખબર હોય એકવાર ખાલી અહીં ચાખી જજો પાણીપુરી આ ભાઈ ડીશો બની ગઈ છે અનલિમિટેડ ખાવાની છે અનલિમિટેડ ખાઈ શકી ને તું યસ નહીં ખાઈ શકે અત્યારે મિત્રો 4 ડીશ આવી ગઈ છે બરોબર 2 એની અને 2 મારી બરોબર હવે જોઈએ કોણ કેટલી ડીશ ખાય છે બરોબર તો હાલો શરૂઆત કરીએ 1 2 અને 3 કરી દો હાલો ચાલુ આપણે કઈ ઓલું નાખવા બાફવાની જરૂર પડે નહીં એટલે આમ થાકી જાય ને તો કોને કીધું પાણીપુરી ચેલેન્જ લેવાનું પાણીપુરી નામ પડે એટલે કંઈ વાંધો નહીં આપણે ને ધીમે ધીમે ચાલુ કરીએ ખાવાનું મેં આટલી ખૂટાડી તું જોજો તું કેમાંથી આ ચીટિંગ કરે એક આમાંથી ખાય એક આમાંથી ખાય ચીટિંગ નહીં કરવાની ઓકે મારી રહી 2 પૂરી એની રહી કન્ટિન્યુ રહેજો ઓહ એક ડીશ પૂરી મારે જ 2 બાકી વાંધો નહીં હું છેલ્લે હું જ અવ્વલ આવીશ મેં બીજી ડીશ ચાલુ પણ કરી દીધી આઈ એમ ધીસ ઇઝ માય વિનર યુ નો સમજો તો મને કહેજો કે ઇંગ્લિશમાં ભાઈ એક ડીશ અને પાણી પાછું એક્સ્ટ્રા આવી ગયું આનું પાણી તો એટલું જ છે આનું પાણી કદી પૂરું જ ન થાય પૂરું કરતી હોય તો પાણી જલ્દી હાલ પાણી પૂરું કર ફટાફટ કર હું તો બ્લોગ ઉતારમાં આવ્યો મારો તો વારો જ નથી આવતો મોઢામાં હમાતું નથી તોય ભૈરા ભર થાય એક ઓછું ભર ને વાંધો નહીં હું હારી જ શું કે તું જ હારી જા બરોબર તો વાંધો નહીં શું ના તું હારવાની જ છો તું જો મેં આટલી પૂરી કરી નાખી આમાંથી બરોબર અને હજી તે તો તારી હજી એક્સ્ટ્રા ડીશ છે કે એક્સ્ટ્રા ડીશ વાહ તો એને 2 મારે 1 પૂરી થઈને આટલી વહી હતી અને એને 2 પૂરી કરી નાખી સરસ કંઈ વાંધો નહીં હું હજી આગળ હું જ વધીશ જોજે મારે વ્લોગ બનાવવો પડે ને એટલે છે ને હું વાહે રહી જાઉં તું વ્લોગ બનાવ ધીસ ઇઝ માય પાણી
पानी इसमें डालेंगे, फिर हम खाएंगे. આ વ્યક્તિને ખૂટતી જ નથી પાણીપુરી, અને મેં 2 પ્લેટ પાણીપુરી ખાઈ. આ ત્રીજી પ્લેટ ચાલુ છે ના, આ એની 2. આ આવાજ રે આવાજ. પાણીપુરી ખાવાની જોરદાર મજા આવે. બાકી હું આજે બપોરે જમી નહોતી ને, એમાં હું આજે બપોરે જમી નહોતી ને, એટલે મને અત્યારે ખાવાની એટલી મજા આવે છે. મારી ડીશ બતા. આપણે પેલા ખાવાની ચેલેન્જ નથી, કેટલી પ્લેટ ખાય એની છે. ડન. હું ત્રીજી પ્લેટ લેતો આવું. આ હજી એક પ્લેટ પણ લઈ આવ્યા છે. હવે ઈ પ્લેટ એનાથી ખૂટે કે ના ખૂટે એની કોઈ ગેરંટી છે નહીં, પણ આપણે આગળ જોઈએ શું થાય છે. જો આમ ન હોય યાર. મારા પાસે મને હરખું દેખાતું નથી, દેખાતું કપાઈ દેખાવ છો. નહીં થાય. થાકી ગયો. આપણે છેલ્લી પૂરી મજા આવી. તાળી પાડો. હજી આ જો તારે બધું ખૂટશે. ફૂટી જશે, ઉપાધિ ના કરો. એમને પડી ગયા. 3 આ ત્રીજી પ્લેટ છે, એને આ ત્રીજી પ્લેટમાં ગાપચકી મારી દીધી. હવે તું ખાઈ જા, માને ખાવી પૂરું થઈ ગયું. એમ ના હાલે યાર. પૂરું થઈ ગયું. તીખી લાગો. બહુ તીખી લાગી. જોયું ને કોણ જીતું? કોમેન્ટની અંદર જરા કહી દેજો તો કોણ વિનર છે. વિનર તો અત્યારે હું જ છું, પણ કોમેન્ટની અંદર જરૂર કહેજો. ભૂખલી હજી મુક્તિ નથી. હજી કે હજી એક ડીશ લઈ આવું ડીશ. હે આપણે તો ભેગું ન થાય. આપણે ગરમ વરી ગઈ ફૂલ. આપણે ભેગું ન થયું. આપણે ત્રીજી ડીશમાં આટલી રાખી દીધી. બરોબર. બહુ તીખી લાગી યાર. ભાઈ પાણીપુરીની ચેલેન્જ હું હારી ગયો, અને હારમાં મારે શું કરવું પડ્યું તમને લોકોને ખબર છે? આઈફોન લઈ દેવો પડ્યો. લેવો પડ્યો નહીં, લઈ દેવો પડ્યો. તે નથી લીધી, મેં લઈ દીધું તને. એટલે ભાઈ પાણીપુરીની ચેલેન્જ કોઈ બાઈ સામું કરાય નહીં હો, કોઈ દિવસ ન કરાય. આપણે વધીને 2 પ્લેટ ખાઈ હગી, એનાથી આગળ આપણે જઈને એટલે પૂરું. આપણું ન હાલે. ને એને 5 પ્લેટ ખાવી એટલે તો કાંઈ નહીં, કરીને 5 પ્લેટ તો ખાઈ જાય. હજી તો આપણે આમ જોતા રહીએ. એ તો 1 પ્લેટ ખૂટી ને, આપણી બીજી પ્લેટ ખૂટવા આવે ને ત્યાં તો એની 3 પૂરી થઈ ગઈ હોય. વિચાર કરો તમે. એટલે ભાઈ હું પાણીપુરીની ચેલેન્જ આજે હારી ગયો છું. બરોબર. મને ખબર છે મારા વિશે બહુ નેગેટિવ કમેન્ટ્સ આવશે, પણ વાંધો નહીં. બરોબર. તમે વ્લોગ જોતા રહેજો. હજી નવા ચેલેન્જ, પ્રેન્ક, ફલાણું ઢીકડું આ તે કર્યા રાખશું. બરોબર. ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો અને વિડીયો જોઈ રાખજો. નવા હોય તો ભાઈ સબસ્ક્રાઇબ કરી લેજો, અને જૂના હોય તો શક્કરપારા ખાઈ લેજો. હું બોલી ખબર? લાઈવ હોય તો શક્કરપારા ખાઈ લેજો. હવે લાઈવ નથી બોલી મારું. કંઈ વાંધો નહીં ભાઈ. હવે આજનો વ્લોગ આપણે અહીં જ પૂરો કરીએ, કેમ કે બહુ મોટો થઈ જાય છે. મળીએ કાલે નવા વ્લોગ સાથે. નવો દિવસ, નવો વ્લોગ, નવી સવાર, બધું જ નવું. ત્યાં સુધી જય દ્વારકાધીશ.